નમસ્કાર વિદ્યાર્થી બહેનો, બધાને ગુડ મોર્નિંગ. ઘરે બધા મજામાં હશો એવી આશા સાથે આજે આપણે ધોરણ 12ની અંદર જે પ્રથમ કાવ્ય છે એ પ્રથમ કાવ્યનો સંપૂર્ણ રીતે આજે અભ્યાસ કરશું. આગળના લેક્ચરમાં મેં તમને જે કાવ્યની પ્રસ્તાવના છે, કાવ્યની કથાવસ્તુ છે, એ કથાવસ્તુ મેં તમને ટૂંકમાં સમજાવી હતી. ખાસ કરીને નરસિંહ મહેતા જે કવિ છે એ નરસિંહ મહેતાનો બેઝિક પરિચય આપ્યો હતો. નરસિંહ મહેતાનો ક્યાં જન્મ થયો, ક્યાં એનું બાળપણ પસાર થયું, ક્યાં ક્યાં એને સાહિત્ય સર્જનો આપ્યા છે, એને આપણે આગળના લેક્ચરમાં વાત કરી છે. ત્યાર પછી કાવ્યનો હાર્દ છે, જે કાવ્યનો મહિમા છે, એનો પણ મેં તમને ટૂંકમાં પરિચય કરાવ્યો હતો. હવે આજે આપણે કાવ્યની શરૂઆત કરશું. આગળના લેક્ચરમાં આપણે કવિ પરિચય પણ બુકમાંથી વાંચ્યો હતો. કવિ પરિચયમાં આવતા એક એક શબ્દની આપણે સમજ આગળના લેક્ચરમાં મેળવી છે. આજે હવે કાવ્યની શરૂઆત કરીએ તો સૌપ્રથમ જે કાવ્ય છે, બરાબર, એ કાવ્યનો સાહિત્ય પ્રકાર પદ પ્રકાર છે. નરસિંહ મહેતાએ ગુજરાતીમાં ઘણા બધા પદ આપેલા છે. ખાસ નરસિંહ મહેતા આમ તો પ્રભાતિયામાં ખૂબ લોક પ્રખ્યાત થયેલા છે. વર્ષોથી 15મી સદીથી આજ સુધી સવારે ઉઠીને પહેલું ભજન કોઈ ગવાતું હોય તો એ છે નરસિંહ મહેતાના પ્રભાતિયા. તો પ્રભાતિયા ગુજરાતમાં દરેક લોકોના કંઠે વસેલા છે અને સવારે ઉઠી અને બધા પ્રભાતિયા ગાતા હોય છે. એવા જ એને ઘણા બધા પદ આપ્યા છે. આપણે આગળ જોઈ ગયા કે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ ત્રણ વિષયને કેન્દ્રમાં રાખીને, આ ત્રણ વિષયને મધ્યસ્થ રાખીને એને જે પદ આપેલા છે એ પણ તત્વજ્ઞાનને સ્પર્શ કરે એવા પદ છે. તો આજનું જે પદ છે એ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, સમગ્ર બ્રહ્માંડ છે એમાં એક જ ભગવાન છે, એક જ ઈશ્વર છે, એક જ પરમેશ્વર છે. પરંતુ અલગ અલગ ધર્મગુરુઓ છે એ પોતપોતાના ધર્મના જે અનુયાયી છે, પોતપોતાના ધર્મના જે દેવો છે એને ઉચ્ચ કક્ષાના બતાવે છે અને ધર્મ વચ્ચે ઘણો બધો ભેદ ઊભો કર્યો છે. એટલે જે જ્ઞાનીજનો છે, જે પંડિતો છે, પંડિતોએ જે આવો ગોટાળો ઊભો કર્યો છે, એણે નરસિંહ મહેતા અહીંયા ગરબડ શબ્દ વાપરે છે. કયો શબ્દ વાપરે છે? ગરબડ. બરાબર, કે ભાઈ ભગવાન એક જ સમગ્ર બ્રહ્માંડમાં, ચાહે હિન્દુ હોય, ચાહે મુસલમાન હોય, ચાહે ઈસાઈ, ખ્રિશ્ચન, પારસી, ગમે તે હોય, ભલે નામ અલગ અલગ છે પણ અંતે ભગવાન એક જ છે. બધાની દુઆ કે બધાની કૃપાનો અવાજ એક જ ભગવાન પાસે જાય છે. આ પૃથ્વી ઉપર આવીને આ માણસોએ, આ ધર્મગુરુઓએ અલગ અલગ ધર્મના ફાટા પાડ્યા છે. બાકી ભગવાનની પાસે, ઈશ્વરની પાસે કોઈ પ્રકારનો ભેદભાવ નથી, કોઈ પ્રકારનો, બરાબર, એમાં નાતો નથી, કોઈ પ્રકારે અલગતાપણું છે નહીં. બસ બધાને સમાન દ્રષ્ટિથી જોઈ પછી ચાહે મનુષ્ય હોય, પશુ હોય, પ્રાણી હોય, ગમે તે હોય, બધાને સમાન દ્રષ્ટિથી ઈશ્વર જોવે છે અને બધાનો ઈશ્વર એક જ છે. એટલા માટે આ નરસિંહ મહેતા સમજાવે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. અખિલ બ્રહ્માંડ, અખિલ એટલે બધું, એમ આકાશ આવી જાય, આ જીવ, જે જીવલોક છે, બરાબર, જે મૃત્યુલોક છે પૃથ્વી, એ પણ આવી જાય અને પાતાળ લોક છે એ પણ આવી જાય. આકાશ, પૃથ્વી, પાતાળ, ત્રણ લોકમાં એને અખિલ બ્રહ્માંડ કહેવાય અને સમગ્ર બ્રહ્માંડ કહેવાય. યાદ રાખજો, આ બ્રહ્માંડ શબ્દ છે માત્ર પૃથ્વી માટે નથી, પણ સમગ્ર આકાશ, પાતાળ અને પૃથ્વી ત્રણેય લોકને જે એક અનુસરે છે, ત્રણેય લોકને જે બતાવે છે, એને આપણે બ્રહ્માંડ કહીશું. તો નરસિંહ મહેતા એ સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, પ્રભુ તું એક જ છે. ભલે તારા અલગ અલગ અવતાર હોય, બરાબર, પહેલાં કૃષ્ણ ભગવાન તરીકે જન્મ લીધો, પછી રામદેવ પીર તરીકે જન્મ લીધો, પછી રામ, સીતા, બરાબર, એ યુગ, રામાયણ યુગ આવ્યો. આમ ભલે અલગ અલગ તારા પાત્રો છે, અલગ અલગ તારી ભૂમિકા છે, પણ
જે સર્વનો હેતુ છે, જે અંતે જે એક મિનિંગ છે, જે અંતે અર્થ જે છે એ તો અમને એક જ જોવા મળે છે. એટલે નરસિંહ મહેતા સરસ મજાનું તત્વજ્ઞાનનું પદ આપે કે બરાબર, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. બરાબર, સરસ મજાનો આનો રાગ પણ છે. તમે યુટ્યુબમાં સરસ રીતે સર્ચ મારશો તો આનો આખો રાગ પણ આવી જશે. બરાબર, છતાં પણ તમને હું થોડીક રાગની થોડીક માહિતી આપી દઉં. બરાબર ને, સરસ રીતે આ ગાઈ શકાય એવું પદ છે. અને ગુજરાતીની અંદર નરસિંહ મહેતાએ જે બધા પદ આપેલા છે એ બધા પદનો સરસ મજાનો રાગ પણ છે. બરાબર, તો એકાદ પંક્તિ સંભળાવી પછી આપણે કાવ્યની શરૂઆત કરીએ. આજે તમારા બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ટેક્સ્ટ બુક ન હોય તો કાવ્ય સમજાશે નહીં, એટલે ખાસ ટેક્સ્ટ બુક ન લીધું તો લઈ લેજો. બરાબર, સરસ મજાનું કાવ્ય છે અને પરીક્ષાની દ્રષ્ટિએ પણ આ કાવ્ય અગત્યનું છે. આમાંથી 1 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ આદિ કવિ તરીકે કોનું નામ છે, તો શું આવશે? નરસિંહ મહેતા. બરાબર, 2-3 વાક્યના પર પ્રશ્ન પૂછાય અને મોટા પ્રશ્નો પણ પૂછાતા હોય છે. એટલે પ્રથમ કાવ્ય છે, બહુ અગત્યનું કાવ્ય છે અને બહુ અભ્યાસની દ્રષ્ટિએ મહત્વપૂર્ણ કાવ્ય છે. બરાબર, તો ખાસ આ રીતે જો હું તમને એક જ પંક્તિ સંભળાવું પછી કાવ્યની આપણે શરૂઆત કરીએ. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. જોજવે રૂપે અનંત ભાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. આ રીતે સરસ મજાનું આખું જે પદ છે એને ગાઈ શકાય. જે આપણે તો બહુ ખાસ રાગ ન આવડે, બરાબર, પણ તમે યુટ્યુબમાં સર્ચ મારજો તો ઘણા બધા આવા ગેય કાવ્યો છે તમને સાંભળવા મળશે, તો સાંભળજો આપણે. બરાબર, ચાલો હવે બધાની પાસે ટેક્સ્ટ બુક હોવી જોઈએ. ટેક્સ્ટ બુક તૈયાર રાખજો. હવે આપણે એક એક પંક્તિ, આજે આપણે 3 પંક્તિ લેશું. કેટલી પંક્તિ લેશું? 3 પંક્તિ. બરાબર, જેથી કરીને તમને સમજાઈ જાય. નોટ પણ બાજુમાં રાખજો. અઘરા શબ્દો છે બધા લખતા રહેજો, અથવા ટેક્સ્ટ બુકની અંદર અઘરો શબ્દ આવે ત્યાં નીચે જ પેન્સિલથી લખી નાખજો, એટલે જ્યારે આપણે કાવ્ય વાંચીએ ત્યારે ખબર પડે. બરાબર, કે આ કાવ્યમાં કયો શબ્દ કયો અર્થ થાય છે, જેથી કરીને તમને ખ્યાલ આવે. પહેલી પંક્તિ છે. બરાબર, હવે જો ખાસ યાદ રાખજો, આ કાવ્યનું પઠન જે છે કઈ રીતે કરાય. ઘણી વખત ગુજરાતીમાં આપણે કાવ્ય જે છે એ વાંચતા હોય છે, પણ ગુજરાતીમાં કાવ્ય ખરેખર વાંચવાનું હોય. કાવ્ય હંમેશા પઠન કરવાનું હોય છે, ગાવાનું હોય છે. એક તેનો રાગ હોય તો આપણે ગાઈ શકાય, અને પઠન કરવું, બરાબર, એ પણ અલગ વસ્તુ છે. યાદ રાખજો, પઠન કરવું એટલે ભણવું, યાદ રાખજો. બરાબર, એને રાગમાં ગાવું. જો આ રીતે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. દેહમાં દેવ તું, તત્વમાં તેજ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જોજવે રૂપે અનંત ભાસે. પવન તું, પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે. કે પવન તું,
પાણી તું, ભૂમિ તું, ભૂધરા, વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જ આશે, શિવ થકી જીવ થયો એ જ આશે. વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, વેદ તો એમ વદે શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ નોયે, કનક કુંડળ વિશે ભેદ નોયે. ઘાટ ઘડિયા પછી નામરૂપ જુજવા, ઘાટ ઘડિયા પછી નામરૂપ જોજવા, અંતે તો હેમનું હેમ હોયે, અંતે તો હેમનું હેમ હોયે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, કે ગ્રંથે ગરબડ કરી વાત નવ કરી ખરી, જેને જે ગમે તે પૂજે, જેને જે ગમે તેને પૂજે. મન વચન કર્મથી આપ માની લહે, મન વચન કર્મથી આપ માની લહે. સત્ય છે એ જ મન એમ સૂજે, સત્ય છે એ જ મન એમ સૂજે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. બરાબર સમજો કે વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું. જોઈ પટંતરો એ જ પાસે, જોઈ પટંતરો એ જ પાછે. ભણે નરસૈયો એ મન તણી શોધના, ભણે નરસૈયો એ મન તણી શોધના. પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે, પ્રીત કરો તો પ્રેમથી પ્રગટ થશે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. દેહમાં દેવતું, તત્વમાં તેજતું, શૂન્યમાં શબ્દ થે વેદવાસે. બરાબર, તો આવી રીતે કોઈ પણ કાવ્ય હોય એનું આપણે પઠન પણ કરી શકાય છે. ખાસ યાદ, પઠન કરવું એટલે બોલવું. કાવ્યને કેમ રીતે બોલી શકાય એને પઠન કહેવાય, અને કાવ્યને કેમ ગાઈ શકાય એને ગાવું કહેવાય. એટલે ખાસ ગાવામાં અને પઠનમાં ઘણો બધો ફેર છે. બરાબર, તમે પણ આ રીતે કાવ્યનું એક બે વખત પઠન કરજો. ખાસ પઠનથી કાવ્ય આખું આપણા મગજમાં બેસી જાય છે અને કાવ્યનો જે આપણો મિનિંગ જે છે એ બરાબર આપણે સમજતા હોઈએ છીએ. ચાલો હવે આપણે જોઈએ, આપણે જે પહેલી પંક્તિ છે એમાં નરસિંહ મહેતા સમજાવે છે કે સમગ્ર બ્રહ્માંડમાં પ્રભુ તું એક જ છે, તારા રૂપ અલગ અલગ છે. જગતમાં તારા રૂપ અલગ અલગ છે. કોઈ તને માણસમાં જોવે છે, કોઈ તને વૃક્ષમાં જોવે છે, કોઈ તને પવનમાં જોવે છે, તો કોઈ તને પાણીમાં જોવે છે. પણ પ્રભુ તારા રૂપ અલગ નથી, યાદ રાખજો. અંતે તારો જે બરાબર સ્થાન છે, તારું જે ઠેકાણું છે એ તો એક જ છે. આમ સરસ મજાની પ્રથમ પંક્તિમાં કવિ સમજાવે છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ. શ્રી હરિ, જો હરિ જે શબ્દ છે, હરિ એટલે ભગવાન, પણ શ્રી એ માનવાચક શબ્દ છે. એટલે ભગવાન હંમેશા આપણાથી મોટા છે અને આપણે માનવાચક શબ્દથી બોલાવાય, તો નરસિંહ મહેતાએ પણ એ માનવાચક શબ્દ વાપર્યો છે. શ્રી, જી, બરાબર ને, આ બધા શબ્દો કેવા છે? અક્ષર માનવાચક શબ્દ છે. તમે 10મામાં નિપાત ભણી ગયા છો, જે જી શબ્દ આવતો એ શબ્દ માનવાચક છે. ગુરુજી, બાપુજી, દાદાજી, ખ્યાલ છે ને બધાને? બરાબર ને? તો અહીંયા પણ શ્રી હરિ એમ બરાબર શ્રી તમે લખો તો એકદમ માનવાચક શબ્દ થાય. એનો અર્થ નથી, પણ એક માનવાચક મોભાધારક શબ્દ અહીંયા બોલે છે. બાકી ખાલી એમ લખ્યું હોત કે અખિલ બ્રહ્માંડમાં એક તું હરિ, તો થોડુંક આમ ઉભળક લાગે, થોડુંક તોછડું લાગે. પણ ભગવાન છે, ભગવાનના ગુણગાન ગાવા હોય તો એમાં જેટલું માનવ પાય એટલું આપણે આપી શકીએ, જેટલું આપણે મર્યાદા આપી શકીએ એટલું આપી શકીએ. બરાબર, કેમ કે સારું લાગે. એટલા માટે નરસિંહ મહેતાએ પણ આ પણ ધ્યાન રાખ્યું છે કે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે. જુજવે એટલે અલગ અલગ રૂપ. બરાબર, કોઈ તને વૃક્ષમાં જોવે, કોઈ તને પાળિયામાં જોવે, કોઈ તને પાણીમાં જોવે, કોઈ માણસમાં જોવે, કોઈ તને ઘાસમાં જોવે. આ બધાનું રૂપ તો કોણ છે? ભગવાન જ છે. જો ભગવાન ન હોય તો કોઈ રૂપનું સર્જન થઈ શકે નહીં, કેમ કે સજીવ રૂપનું સર્જન કોણ કરે છે? ભગવાન કરે છે. એટલે દુનિયામાં દેખાતા અલગ અલગ રૂપો છે, એમાં ભગવાન એક જ છે. બરાબર, એટલે કે જુજવે રૂપે અનંત પાસે. અનંત એટલે તારી આમ નજર ન પડે, એમ ક્યાંય સીમા ન આવે. બરાબર, ક્યાંય આમ હદ ન આવે, ત્યાં સુધી ભાષે એટલે જોવે, ત્યાં સુધી પ્રભુ તને હું જોઉં છું. બરાબર, આ જગતમાં તું એક જ છે અને નજર ન પડે ત્યાં સુધી તારો કોઈ અંત ન આવે. અનંત એટલે અંત ન આવવું. તારો ક્યાંય અંત ન આવે ત્યાં સુધી મને તું જ દેખાય છે. આપણે ક્યાંમ બહાર ફરવા ગયા હોય તો આપણે જ્યાં સુધી જોઈએ ત્યાં સુધી આપણે સૃષ્ટિ દેખાય છે. બરાબર, અંત આવતો નથી, યાદ રાખજો. એટલે અહીંયા પણ કે પ્રભુ તારા
અલગ અલગ રૂપો છે અને એ અલગ અલગ રૂપો નજર ન પડે, અંત ન આવે ત્યાં સુધી મને જોવા મળે છે. એટલે કહે જોજવે રૂપે અનંત ભાસે, અલગ અલગ રૂપો મને અનંત હદ ન આવે ત્યાં સુધી મને તારા રૂપ જોવા મળે છે. બરાબર. દેહમાં દેવતું, કોઈ દેહ હોય, દેહ એટલે શરીર, એમાં તો દેવ છે, આત્મા છે. તત્વમાં તેજ તું, કોઈ પણ તત્વ છે, બરાબર, પ્રકાશ છે, યાદ રાખજો, એમાં તેજ છે એ તું છે. માની લો કે કોઈ વૃક્ષ છે તો વૃક્ષમાં સરસ નાની લીલી હરિયાળી છે, જે ચમક છે એમાં શું છે? ભગવાન છે. નકર વૃક્ષ ફીકું હોય, યાદ રાખજો. પણ કોઈ પણ વૃક્ષ હોય એને પાણી મળે એકદમ ચમકદાર હોય તો એને શું કહેવાય? તેજ. તો તત્વ, કોઈ પણ તત્વ હોય, પછી વૃક્ષ હોય, પથ્થરો, ગમે તે હોય, બરાબર, એમાં તેજ તું છે, એમાં ભગવાનનો વાસ છે. શૂન્યમાં શબ્દ થે વેદ વાસે, શૂન્ય પણ તું છે અને શૂન્યમાં જે શબ્દ બન્યા છે એમાં પણ, બરાબર, તારા નામ લખ્યા છે. અને શૂન્યમાંથી શબ્દ બન્યા એના જે મોટા મોટા વેદ લખાણા છે, ત્યારે વેદ જે છે એ વંચાય છે, બરાબર. જે વેદોમાં તારો વાસ છે, વાસ એટલે રહેવું, યાદ રાખજો. શૂન્યમાંથી શબ્દ બન્યો અને શબ્દમાંથી જે વેદો બન્યા છે એમાં પણ તારો ભગવાન વાસ છે, બરાબર. એટલે ખાસ કવિ સમજાવે છે કે દેહમાં દેવ તું, જે દેહ શરીર છે એમાં આત્મા તું છે, બરાબર. તત્વમાં તેજ તું, કોઈ પણ તત્વ હોય એમાં જે ચમક છે, તેજસ્વીતા છે, એમાં તું પોતે છે. અને શૂન્યમાંથી જે શબ્દ બન્યા છે અને શબ્દમાંથી જે વેદ બન્યા છે એમાં પણ પ્રભુ તારો વાસ છે. જો તારો વાસ ન હોય તો શૂન્યમાંથી શબ્દ બને નહીં, શબ્દમાંથી વેદ બને નહીં, બરાબર. એટલે જ્યાં દેખું ત્યાં તું, જીત દેખું તીત તું મુજે દેખાય છે. આ નરસિંહ મહેતાની આગળની પંક્તિમાં પણ કવિ સમજાવે છે. એટલે નરસિંહ મહેતાને સમગ્ર જીવનમાં કૃષ્ણ ભગવાન સિવાય બીજો કોઈ પણ નજરમાં દેખાતું નથી. જ્યાં જોવે ત્યાં જીત દેખું તીત તું, જ્યાં દેખાય છે ત્યાં મને તું જોવા મળે છે, બરાબર. એટલા માટે ખાસ, એટલે ખાસ અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ, જુજવે રૂપે અનંત ભાષે. સમગ્ર બ્રહ્માંડમાં કવિ એક છે, તારા અલગ અલગ રૂપમાં મને તારો પાર ન પામે, તારો અંત ન આવે ત્યાં સુધી મને તું જ દેખાય છે, બરાબર. દેહમાં આત્મા તું છે, તત્વમાં તેજ તું છે, અને જે શૂન્યમાંથી શબ્દ બન્યા છે અને શબ્દમાંથી જે વેદ બન્યા છે એમાં પણ તારો વાસ છે, યાદ રાખજો, બરાબર. એટલે આમ નરસિંહ મહેતા પ્રત્યેક ક્ષણની અંદર, પ્રત્યેક કણની અંદર પ્રભુનો વાસ જોવા મળે છે, પ્રભુને જોવે છે. પછી આગળ કહે છે કે પવન તું, આ જે પવન વાયુ જે છે એમાં પણ તું છે, બરાબર. તારા વિના શક્ય નથી, કેમ કે પવન જે છે એ કોઈ દી પાછો પડ્યો નથી. એવું સાંભળ્યું પવન રોકાઈ ગયો ક્યાંય? તમે જો, પવન જ્યાંથી નીકળ્યો ત્યાંથી સોંસરો નીકળી અને પોગી જાય છે એના નિત્ય સ્થાને. પવનમાં કોણ છે? ભગવાનની તાકાત છે. હમણાં આપણે ખ્યાલ છે કે વાવાઝોડું આવ્યું હતું તો આપણે જે ખાલી એક વૃક્ષ પાડવું હોય, એક વૃક્ષમાં પણ આપણે જેસીબી મગાવવી પડે, 10-12 માણસો જોઈએ અને હલાવી ખાડો ખોદીને પાડે તો માંડ એક વૃક્ષ પડે છે. તમે જો, બરાબર, ખ્યાલ છે. એક વૃક્ષમાં આપણે ફીણા આવી જાય છે. અને હમણાં આપણે ખ્યાલ છે કે વાવાઝોડું આવ્યું હતું અને એટલું બધું પ્રચંડ વાવાઝોડું હતું કે આખી જે ગીર સોમનાથ જિલ્લો, જુનાગઢ અને અમરેલીનો જે વિસ્તાર છે એમાં જે તમામ વૃક્ષો જે છે બધાને પાડી નાખ્યા. તો કોની તાકાત છે? ભગવાનની તાકાત છે. એટલા માટે કહે પવન તું, બરાબર. પવન તું, પાણી તું. આપણે ખ્યાલ છે કે પાણીનો પ્રચંડ વેગ હોય ગમે એ પાડી નાખે, મકાન પાડી નાખે, મોટા મોટા ડેમ તોડ નાખે, જમીન ખોદી નાખે. તો એમાં પણ કોણ છે? ભગવાન છે. ભૂમિ તું ભૂધરા, ભૂમિ એટલે જમીન, જમીનમાં પણ તું છે. ભૂધરા એટલે કે ભૂમિને ધારણ કરનાર પણ તું છે. આ જે ભૂમિને ધારણ કરી છે, ભૂમિને જે હરિયાળી બનાવી, જે પર્વતો બનાવ્યા, એમાં પણ તને જોવા, હું તને જોઉં છું. વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે, વૃક્ષમાં પણ તું દેખાય છે. અને આકાશને આંબે એટલા મોટા મોટા વૃક્ષો છે, એમાં જે વૃક્ષો શોભી રહ્યા છે, ફૂલી રહ્યો એટલે શોભવું, વૃક્ષ બની અને પ્રભુ તું જે શોભી રહ્યો છે. આપણે ખ્યાલ છે કે જે ઊંચા ઊંચા મોટા મોટા વૃક્ષો છે કેવા શોભતા હોય, તો એમાં પણ કોણ છે? ભગવાન છે. એટલા માટે પવનમાં પણ તું છે, પાણીમાં પણ તું છે, બરાબર. ભૂમિમાં પણ તું છે, ભૂમિને ધારણ કરનાર પણ તું છે. અને વૃક્ષ થઈને જે મોટા મોટા આકાશને આંબે એટલા વૃક્ષો થઈને જે તું શોભી રહ્યો છે એમાં પણ પ્રભુ તારો વાસ છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને. આ પ્રભુએ અલગ અલગ રચના કરી છે. અમુકને વૃક્ષ બનાવ્યા, અમુકને માણસ બનાવ્યા, અમુકને જમીન બનાવી. શા માટે? અલગ અલગ અનુભવ લેવા માટે. યાદ રાખજો, આ સૃષ્ટિમાં પ્રત્યેક સજીવ તો છે પણ પ્રત્યેક સજીવનો પોતપોતાનો અનુભવ અલગ અલગ હોય. એટલા માટે અલગ અલગ અનુભવ લેવા માટે પ્રભુએ અલગ અલગ રચના કરી છે. યાદ રાખજો, બરાબર. માણસ બનાવ્યા, પશુ પ્રાણી બનાવ્યા, જીવજંતુ બનાવ્યા. શા માટે? કારણ કે એને અલગ અલગ અનુભવ થાય. જો એક જ જાતિ બનાવી હોત તો સમગ્ર જાતિનો અનુભવ એક જ મળે, પણ અલગ અલગ વૃક્ષો, અલગ અલગ સજીવો જે અનુભવ કરાવે છે, અલગ અલગ જે
જે એને અણસાર આપે છે. એટલા માટે પ્રભુએ અલગ અલગ રચના કરી. એટલા માટે કવિ સમજાવે કે વિવિધ રચના કરી અનેક રસ લેવાને, શિવ થકી જીવ થયો એ જાશે. અને જે શિવમાંથી જીવ તે બનાવ્યા છે. આપણો જે સમગ્ર સજીવ છે એ શિવમાંથી એક અંશ બનાવી અને જીવ બનાવ્યા છે. દરેક જીવમાં શિવનો અંશ હોય છે. એટલા માટે શિવ થકી જીવ થયો છે. જો શિવ ન હોત તો જીવ હોત નહીં. સમગ્ર બ્રહ્માંડમાં શિવ થકી, ભગવાન શંકર થકી આ સૃષ્ટિનું સર્જન થયું છે, આપણે ખ્યાલ છે, બરાબર ને. અને ભગવાન શિવનો એક અંશ એટલે એ આત્મા, અને એ આત્મામાં જીવ આવે એટલે અલગ જીવ બની જાય. એટલે શિવ થકી જીવ થયો છે. શિવને કારણે અલગ અલગ જીવો અસ્તિત્વમાં આવ્યા છે, એ સમજાવે છે, બરાબર. એટલે કહે કે પવન તું, પાણી તું, ભૂમિ તું ભૂધરા, બરાબર. કે પવનમાં પણ તું છે, ભૂમિમાં પણ તું છે, પાણીમાં પણ તું છે. ભૂમિને ધારણ કરનાર, પછી પર્વતો હોય, બરાબર, રણપ્રદેશો હોય કે અલગ અલગ વિસ્તારો હોય, એમાં પણ તું છે. વૃક્ષ થઈ ફૂલી રહ્યું આકાશે, વૃક્ષ બનીને મોટા મોટા વૃક્ષો જે શોભી રહ્યા છે આકાશને આંબે એવા, એમાં પણ તું છે. વિવિધ રચના કરી અનેક રસ લેવાને, અલગ અલગ પ્રકારની જે રચના કરી છે, અલગ અલગ જે સજીવો બનાવ્યા છે. શા માટે? અલગ અલગ અનુભવ લેવા માટે. અને એ બધા શિવમાંથી જીવ બન્યા છે, બરાબર. ભગવાન શંકરમાંથી બધાનો જીવનો અસ્તિત્વ આવ્યું છે, એટલા માટે. ત્રીજી પંક્તિ છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, બરાબર ને. યાદ રાખજો, શાખ દેવું એટલે સાંભળવું, યાદ રાખજો. કે વેદ તો એમ કહે છે, શ્રુતિ એટલે સાંભળેલું, અને સ્મૃતિ એટલે યાદ રાખેલું. કે વેદોમાં તો ઘણા સાંભળેલું છે, ઘણા યાદ રાખેલું છે, બરાબર. કે કનક કુંડળ વિશે ભેદ ન હોય, યાદ રાખજો. કે ભાઈ વેદોમાં તો એમ કીધું છે કે ભાઈ કનક કુંડળ જે છે એમાં ભેદ ન હોય. કનક એટલે કાનમાં પણ ઘરેણું, બરાબર ને, સોનું, યાદ રાખજો. જે સોનામાંથી ઘરેણું બને છે શું કહેવાય? કનક કુંડળ. એટલા માટે કહે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે. કે વેદોમાં તો આપણે સાંભળ્યું છે, બરાબર, વેદોમાં તો આપણે એમ વાંચેલું છે, અને આપણે સમજ્યા છે કે ભાઈ કનક કુંડળ વિશે ભેદ ન હોય. કે ખરેખર જે કનક કુંડળ બને છે, કનક એટલે સોનું, જે સોનામાંથી કુંડળ બને છે, અને સોનું ભલે એક હોય પણ એમાંથી અલગ અલગ રૂપ બને છે, એમાં ભેદ નથી હોતું, બરાબર. પરંતુ ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોજવા, અંતે તો હેમનું એમ હોય, બરાબર. પછી કોઈ પણ સોનું હોય એમાંથી જે ઘાટ ઘડે છે, એ ઘાટ છે એમ અલગ અલગ છે, પણ અંતે મૂળ તત્વમાં તો એક જ છે. કોઈ સોનું હોય એમાંથી કોઈ આપણે જે અલંકાર બનાવીએ તો મૂળમાં સોનું છે, અલંકાર બન્યા પછી નામ અલગ અલગ છે, બરાબર. એટલા માટે કવિ સમજાવે છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, કનક કુંડળ વિશે ભેદ ન હોય. કે ભાઈ વેદોમાં તો એવું સાંભળ્યું છે, બરાબર, વેદોમાં તો આપણે એવું યાદ છે કે કનક કુંડળ, સોનું અને કુંડળમાં ઘરેણામાં કોઈ ફેરફાર નથી, અલગતાપણું નથી. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જુજવા. કે ભાઈ ઘાટ ઘડી ગયા એટલે કે આકાર બનાવ્યો, પછી અલગ અલગ નામ આપ્યા છે. અંતે તો એક જ છે, અંતે તો સેમ જ છે. અંતે તો હેમનું હેમ હોય. અંતે તો એ હેમ એટલે સોનું, અંતે તો સોનાનું સોનું જ છે. ભલે સોનામાંથી કદાચ અલંકાર બનાવ્યો હોય તો અલંકારના નામ અલગ અલગ છે, પણ અંતે તો એક જ છે. આમ ભગવાને જે સૃષ્ટિ બનાવી છે એમાં સૃષ્ટિમાં જે સર્જન છે, સૃષ્ટિમાં જે તત્વો છે અલગ અલગ છે. માણસ, પશુ, પ્રાણી, જીવજંતુ, અંતે તો કોણ છે? એમાં ભગવાન એક જ છે. આમ આ કવિ વેદોમાં જે કહેલું છે, બરાબર, એ સમજાવવા માગે છે કે વેદ તો એમ વધે, શ્રુતિ સ્મૃતિ શાખ દે, બરાબર. કનક કુંડળ વિશે ભેદ ન હોય. કે ભાઈ વેદોમાં તો એમ આપણે સાંભળેલું છે, અને એમ આપણે યાદ પણ છે કે ભાઈ કનક કુંડળમાં ભેદ નથી, સોનામાંથી બનાવેલું ઘરેણું છે, એમાં ભેદભાવ નથી. ઘાટ ઘડ્યા પછી નામરૂપ જોજવા. કે ઘાટ ઘડ્યા પછી ખાલી અલગ અલગ નામ આપ્યા છે. અંતે તો હેમનું એમ હોય, અંતે તો સોનું એ સોનું જ. એટલે આમ કવિ નરસિંહ સમજાવે છે કે તમે ભગવાનના અલગ અલગ રૂપ જોવો છો, બરાબર. આપણે દ્વારકામાં કૃષ્ણ ભગવાનને સમરીએ, વીરપુરમાં જલારામને સમરીએ, સોમનાથમાં શિવને સમરીએ, પણ અલગ અલગ નામ છે, અંતે તો ભગવાન એક જ. આ નરસિંહ મહેતા સમજાવે છે કે તમે ભગવાનના નામ અલગ હોવાને કારણે ભગવાન અલગ છે એમ ન માનો, ભગવાન સેમ જ છે એમ તમે માનો, બરાબર. એટલા મને ખાસ સમજાવે છે. પછી કહે છે કે ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી. કે ખરેખર જે ગ્રંથો લખનાર જે પંડિતો છે એને ખરેખર ગોટાળો કર્યો છે, એને ખરેખર બહુ, બરાબર, મૂંઝવણ ઊભી કરી છે. કે ગ્રંથે ગરબડ કરી વાત ન કરી ખરી. જે ખરેખર વેદોમાં, શાસ્ત્રોમાં જે સાચું હતું એ કીધું નથી, એને ફેરવીને લોકોને એક ઉભરાવવા માટે, લોકોની લાગણી દુભાવવા માટે અલગ ખોટી વાત કરી છે, બરાબર. જેને જે ગમે તેને પૂજે, જેને જે ઈચ્છા થાય ભગવાન પૂજન કરી શકે, ભગવાનને પૂજનમાં કોઈ પ્રતિબંધ નથી, બરાબર.
મન વચન કર્મથી આપ માની લહે સત્ય સેજ મન સૂજે. આપણું જે મન જે છે, કર્મ જે છે એ જો સત્ય હોય, બરાબર, એ જો ચોખ્ખું હોય તો ગમે તે ભગવાનને પૂજીએ એમાં કોઈ ફેર પડતો નથી. એટલા માટે કે મન વચન કર્મથી આપ માની લહે સત્ય સેજ મન સૂજે, કે ભાઈ સત્ય છે એ જ આપણે મનમાં આવવું જોઈએ. પણ જે ગ્રંથો બનાવનાર પંડિતો છે એને થોડો ઘોટાળો કર્યો છે, બરાબર, અલગ અલગ દેવોને અલગ અલગ મહત્વ આપીને માણસોમાં અલગ અલગ ભેદ ઊભા કર્યા છે. પણ ખરેખર એવું નથી, બરાબર. જેને જે ગમે તેને પૂજે, જેને જે ઈચ્છા થાય એનું પૂજન કરી શકે, પણ આપણું મન વચન કર્મ શોધવું હોય, જો સત્ય હોય તો સત્ય જ આપણે કરી શકીએ, સત્ય જ કામ કરી શકીએ, બરાબર. વૃક્ષમાં બીજતું, જે વૃક્ષ મોટું થાય એમાં મૂળમાં શું હોય, એનું બીજ હોય, તો બીજમાં કોનો વાસ છે, ભગવાનનો વાસ છે. વૃક્ષમાં બીજતું, બીજમાં વૃક્ષતું, જે બીજ જે છે એમાંથી જે મોટું વૃક્ષ બને એમાં પણ ભગવાન છે. જો પટંતરો એ જ પાસે, પટંતરો એટલે અંતરપટ, કે હૃદયમાં એ આપણો જે વાસ છે, હૃદયમાં જે આપણી પાસે ભગવાન જે છે એમાં પણ ભગવાન પોતે જ. એટલે વૃક્ષમાં બીજ છે, બીજમાં વૃક્ષ છે, બરાબર. જો પટંતરો એ જ પાસે, એટલે કે હૃદયમાં પણ જોઉં તો મારી પાસે જ ભગવાન. આમ નરસિંહ મહેતા સમજાવે છે, બરાબર. ભણે નરસૈયો એ મન તણી શોધના, પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે. અને આમ ભણે નરસૈયો એટલે કે નરસિંહ મહેતા આમ સમજાવે છે, નરસિંહ મહેતા અભ્યાસ કરે છે કે ભાઈ જે માણસ મનની અંદર ભગવાનને શોધશે, પોતાના હૃદયમાં ભગવાનને શોધશે અને પ્રભુને પ્રેમ કરશે, પ્રભુને એક લાગણીથી એ યાદ કરશે તો ખરેખર પ્રભુને પામી શકશે. પ્રભુને સામે કોઈ બળાઈ ન ચાલે, પ્રભુને સામે કોઈ ગુસ્સો ન ચાલે, પણ પ્રેમથી જો પ્રગટ થાય, પ્રેમથી જો ભગવાનનું ભજન કરે તો ખરેખર ભગવાનને મળી શકશે. એટલા મને કોઈ સમજાવે છે કે વૃક્ષમાં બીજતું, બીજમાં વૃક્ષતું, જો પટંતરો જ પાસે, બરાબર, કે ભાઈ વૃક્ષમાં બીજ જે છે એમાં તારો વાસ છે, બીજમાંથી વૃક્ષ બન્યું એમાં પણ તારો વાસ છે, અને જે પટંતરો જે અંતરપટ છે, માણસનું હૃદય જે છે એમાં પણ તારો વાસ છે, બરાબર. આમ નરસિંહ મહેતા સમજાવે છે કે ભાઈ મન તણી શોધના, કે ભાઈ મનની અંદર તમે શોધ કરશો, મનમાં તમે પ્રભુને માની લેશો, અથવા તમારા શરીરમાં તમે પ્રભુને શોધશો તો પ્રીત કરવું પ્રેમથી પ્રગટ થશે. અને જો પ્રીત કરશો, મનની અંદર જો પ્રેમ પ્રગટ કરશો તો પ્રેમથી તમને ભગવાન મળશે, બરાબર. તો આ રીતે સરસ મજાનું કાવ્ય નરસિંહ મહેતાએ સમજાવ્યું છે, બરાબર. બહુ કાવ્ય સરસ છે. અને જે મેન હાર્દ છે એવો છે કે ભાઈ સમગ્ર જગતની અંદર અલગ અલગ ભગવાનના રૂપો છે, પણ અંતે તો ભગવાન એક જ છે, આપણે ખ્યાલ છે, બરાબર. પણ જે અમુક ગ્રંથો લખનાર જે પંડિતો છે, અમુક જે મોટા મોટા લેખકો છે, એણે રામ ભગવાનનું મહત્વ વધારે બતાવ્યું, કૃષ્ણનું ઓછું બતાવ્યું, અથવા કૃષ્ણ વધારે બતાવ્યું, રામનું ઓછું બતાવ્યું. આમ ભગવાન વચ્ચે ભેદભાવ કર્યા છે, બરાબર. અને માણસોમાં લાગણી દુભાવી છે. પણ ખરેખર બધા ધર્મો ભલે અલગ અલગ છે, ધર્મની જે રીતિ રિવાજ અલગ અલગ છે, પણ અંતે તો એ ક્યાં જાય છે, પ્રભુના એક જ દરબારમાં એની અરજ જાય છે. અલગતા પણ કોઈ જોવા મળતું નથી. એટલા માટે ખાસ જે ભગવાન પ્રત્યે આપણે જે ભેદભાવ રાખીએ એ નકામો છે, બરાબર. આપણે ક્યાંય જતા હોય અને પીરની દરગાહ આવે તો એ પણ ભગવાન જ છે, અને ક્યાંય જતા હોય અને હિન્દુનું મંદિર આવે તો એ પણ ભગવાન સેમ જ છે, અલગ નથી. માત્ર પૃથ્વી ઉપર આવીને આપણે અલગ અલગ ભેદ ઊભા કર્યા છે, બાકી ક્યાંય પ્રકારનો ભેદભાવ હોતો નથી. આમ નરસિંહ મહેતા કાવ્યથી સમજાવે છે, બરાબર. તો સરસ મજાનું કાવ્ય આપણે સમજ્યા, કાવ્યનું પઠન પણ કર્યું છે. હજી પણ તમે 2 વાર વિડીયો જોજો એટલે કાવ્ય સમજાઈ જશે, બરાબર. એક એક પંક્તિ સમજવાની છે, એક પંક્તિ આપણે મનમાં ગ્રહણ કરવાની છે. અને ખાસ હવે હું જે તમને ફોટા મોકલું છું, બરાબર, એ ફોટાના જે પ્રશ્નો જે છે એ તમારા નોટબુકમાં લખી નાખવાના છે. ફોટાની અંદર જે રાઇટ કરેલ છે રેડ પેનથી, બરાબર, એ તમારા પ્રશ્ન લખવાના અને પ્રશ્ન બુકમાં લખવાના. જ્યારે સ્કૂલ ચાલુ થાય ત્યારે જોઈશ ત્યારે ખબર પડશે, બરાબર. એટલે કોઈ આળસ ન કરતા, અને જે આ પ્રશ્ન મોકલો એ મોઢે લખવાના, જોઈજો નહીં. આટલે 2 વાર વિડીયો જોઈને પછી લખજો, બરાબર, પછી તમે વાંચજો એટલે આવડી જશે. એ સિવાય કંઈ પ્રશ્ન હોય તો મને કહેજો એમ. તો આમ આપણે એક કાવ્ય પૂરું કર્યું. હવે આપણે બીજું પણ આગળ જે છે એ પાઠ એક શરૂ કરશું, બરાબર. આમ એક કાવ્ય, એક પાઠ અને એક વ્યાકરણનો મુદ્દો, આ રીતે આપણે જૂનો અભ્યાસક્રમ છે એ આગળ ચલાવશું. એ સિવાય કોઈ પ્રશ્ન હોય તો મને મેસેજ કે ફોન કરજો. અસ્તુ.